अनुसंधाने एलसीबी टीम और पेरोलनी टीम ने एक चौक्कस माहिती મળે કે અમુક ઇસમો ડુપ્લિકેટ ઇનો બનાવતા હોય, જે આધારે નવી પારડી નેશનલ ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં રેડ કરતા ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીન તથા ડુપ્લિકેટ ઇનોનો જથ્થો મળી આવેલો અને બંને આરોપીની પૂછપરછ કરતા વધુ જથ્થો પિનલ રેસિડેન્સીમાં આ લોકો મકાન ભાડે રાખતા હોવાનું જણાવેલ. ત્યાં પણ બીજા બે આરોપી મળી આવેલા અને ત્યાં ડુપ્લિકેટ ઇનોનો જથ્થો તથા મંગલદીપ અગરબત્તી તથા હેર રિમૂવલ ક્રીમનો ડુપ્લિકેટ જથ્થો મળી આવેલ છે. આ કામે કુલ 4 આરોપી દીપક ઉદ્ધવજીભાઈ વાઘસિયા, સબીર નજુભાઈ બેલીમ, જગદીશ પારસમલજી માલી અને વિજય મીઠારામ મલી નાઓની ધરપકડ કરવામાં આવેલ છે. અને આ લોકોને જે રો મટીરિયલ પૂરું પાડતા અમદાવાદના ઈસમ જલદીપભાઈ રામી તથા કૃષ્ણા જયસ્વાલને આ ગુનાના કામે વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ લોકો જે અમદાવાદના બંને જલદીપભાઈ રામી તથા કૃષ્ણા જયસ્વાલ છે, આ લોકોને રો મટીરિયલ પૂરું પાડતા અને અહીંથી આ ડુપ્લિકેટ ઇનોનો જથ્થો બનાવી અને તે અમદાવાદ તેઓને સપ્લાય કરતા. કુલ 10,34,682નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.